મારો ભત્રીજો છે કે બેટા ગાય થઈ ગયો કામના ટાણે નથી ગાય પાણી પાવતો નથી સાપ નાખતો અને આ શું કરે તું બેઠો બેઠો ગેમ રમુરા આખો દાડો ગેમ ના કમરે થાપાઈ દોરો તું ધંધો કરતો નહીં આખો દાડો ફર કરે હે નહીં લે કાકા ફોન ની મસ્તી ના કરો. ફોન ફૂટી જશે તારો એવું ના કરો કાકા એવું ના કરો હું કામ કરું કોટ હવે હું કામ કર આ નહીં દેખાતું ખેતરમાં ઘઉં આયા તમે હગાઈ મારી કરાવતા બરાવતા કોઈ હે નહીં. ધંધો તો કરતો હગાઈ કરાવ ધંધો કરતો હગાઈ કરાવ પછી એમને હગાઈ બાબાઈ કરાવે પેલા એવું ના થાય લાભ ફળા તમે મારો ફોન પર નહીં મળે જા પેલા ખેતરમાં જોઈએ જા હું શેતર પાણી મળે જા જોતોય મારી પેલા હગાઈ કરાવ પડી તું જા રે ધંધો કર મારી હગાઈ પેલા કરાવ હું હેડ હું આવું હેડ તારી હગાઈ કરાવ હેડ હેડ કાકો બન્યો ને મેં યાર કંટાળ્યો. અલ્યા તારું શું હકું કરાવું હું ઉભા કરો પડી જાય છે તું પાણી છે દાંત વાળી લે હેડ હવે કાકા હેડો ખોટા કરે ખોટા કરે એને કામ ધંધો કરીશ ને તો તારા લગન થાશે કાકા આપણો મારી વાત લગન વાંધો મરી જાય તું કાકા તો તમે મને ક્યાં લઈ જાઓ તારા લઈ જાય એટલે પેલા એડા ને બેડા કોણ તારો ભાવ ઓલું કરજે કાકા મને એડા વેણતા આવડે એટલે તમ નહીં આવડતું ખાતા આવડે ખાતા તો બધાને આવડે ને કોઈ ખાતા આવડે ખાતા ખાતા તો બધાને આવડે ખાતા આવડે અને કામ કરતા નહીં આવડતું કાકા યાર હિત ના થાય. બધા લે હેડ તારાથી તો હું કંટાળી ગયો હું કંટાળી હા મગનભાઈ બહુ વારવાના હે રામ હા મગન બા ઘઉં વઢાવા છે આલ્યા મગન બા. હા દોને લ્યા પગે લાગ એના જોડે મારે મગન બા કરાવે. પગે લાગતું નહીં તારા બુદ્ધિ જ નહીં બા તમે આવી હું એના જેવડો હું લે બા પગે પડે મારી તો ઇજ્જત જ નહીં કરતા અરે હા ફરી ગયું આને હગાઈ ઉભી થઈ આને જમ કે હગું કરાવ હવાનું વળી હગું કરવાનું છે મારે હલવાનો દાડ આવે ને પછી બા નહીં કરાવ આવો પાછો છોકરો માં ચાજે માં તારી માં જ 15 દાડા રહી છે પતિ ગઈ હડો બધી પતરી આવડે આ હગું ના કરાવ તમે ચીવે છે કેમણ લઈને આ હડો હડો નીચે બપોરે તો તો કમ બોલી સાચું છે બધું કઈ? તો આ તો એવું હોય તમારે પણ એટલે આ તો મસ્તી કરો મારા ભત્રીજા મારા મેં ગોતીને રાખ્યો આવો, હરખાબા. શાંતિ? આપણે આવો. તો લઈ ગોતી કે ખબર મારા ભત્રીજાને તો ખાધું કરાવો ને. મારા ભત્રીજાનું મોઢું દેખ્યું છે એટલે આપણે શું કરું છો લાખ જેવું મોઢું છે શું કરાવવાનું ઓય મેં ગોતીને રાખ્યું હતું શાંતિ રાખી આ ક્યાં નો આવ્યો આ ડોહો હતો અરે તમને ખબર નહીં અહીંયા ઓળખતા નહીં કોણ હે તમે નહીં ઓળખતા હા ગામના બૂમ પડાવો આખા ગામમાં ચક જોયેલા તો હે મેં ક્યાં જોયા છે મેટોરમ જોયા છે બધા મેટરો તો અમદાવાદમાં મેટરો કરે મેટરો હા મેટર કરતા હતા આ છોકરો ઓટો રખડતો હોય તમારા અલે પેલા તમે જો તમે જો ભાઈ હા પાઓ તમે તાર તમે અહીં આવો ને યાર અહીંયા તમારે હગું કરાવો એનો એટલે મારા કાકા હગાઈ નહીં કરાવતા હગાઈ નહીં કર્યા તો હું કરાવડે એનો નહીં યાર એય કાકા હું હગું કરાવું શાંતિ રાખી મોઈન વાતો નહીં આમ નકો વાતો રખડી આવી આપડે બારે જઈને કરે અહીં તો તું આ ભંગનું કદી બગડી જાય એ આપણું જ છે મેં બેહો ને અડો લેવો બેહી જાય અહીં એટલે અહીં તો ના એ બા ખાટલા વાળો આગળ તો આમ તડકો તો જુઓ આટલો તડકો હું કાળો નહીં થઈ એ ગયો હોય આનું ભંગનું કરાવવાનું કાળો થઈ જાય કાળો તો છે જ પેન્સી તો વધારે કાળો થઈ ગયો તો વળી એવું નહીં કહેવાનું રખા ભાઈ માં ભત્રીજો હે ભત્રીજો પણ કાર્યો ને પાવ કેરો દાદાગીરી જ કેરો હજી આને ખબર નહીં મારી હગું તો મુકાય અરે હવે બતા તને મગનમાં આવ ના કરો આ મગનમાં મારું હગું કરાવવાના હે આવ ના કરો મગન માં તો પડી ગયો મગનમાં મારું હગું કરાવવાના તમે આવ ના અલે એ પડી જાય શું હા આ પડી જાય શું આખું કરા તમારું શું આગું કરાવતા તારે યાર ઓલે ગીત નહીં ગાતા પડી ગયા અમે ઉભા કરવા આવ્યા હતા તો ઉભા થયા એ તો ઉભો કરવા હતો એમ કે મારું હગું કરાવો એ તો એના બાપે ઉભો કર્યો
યાર સમજાવો તાર છોકરાને હાગુ કરાવો ને પાછો ઓય પડી ગયો તો ઉભો કરે નહીં આવતો યાર ખબર નહીં પડતી. આવું થોડું ચાલતું હોય તમે હગું કરાવ દો પડી ગયો તારે. હા તો કરાય ના મેડે ચાલ. પણ હું કહું એટલા પૈસા થાય આવો બા 20,000 થાય હાલો 20,000 રૂપિયા 20,000 તો થાય ને ઓછા કરે ને. હાલ એ ભલે હું હાગું કરાવ 1000 રૂપિયા નાખી. એ બા સાચું કહું? ઓય ચેકણ હાગુ જો. કરાવો એ હાથ તો પેલા નીચે રાખા સમજાય રે. તમે વી કીધા અને 1000 નો સીધો 19,000 એ નો. બા આપણો બા આપણો બા ઉભા રહો. બરાબર ભત્રીજા. એટલે તમે 19,000 રૂપિયા ઘરમાં રાખવાની વાત કરી એમ ને? એ બા આ 1000 રૂપિયા હાગું કરાવે. એમ નહીં ક્યાં તો વાત તો હબળો એ બા એ બા 20,000 લઈશ ને તો એને આગળ કોમ આવશે હું ખર્ચો કરીશ 20,000 શું કરવાના છે? એ બા એટલે 20,000 માં તમે પરણાઈ દેશો. હું પરણાઈશ એટલે હગે કરાવો હંગાત રહી હું મોરે રહી તે તો તેમ તો મોરે તો મૂપી લેવાનો હતો. 1000 રૂપિયા મોરે આવે. હવે 1000 રૂપિયાની ખાલી પોટલી જ પીવાની છે ને મારે તો. એ વાત તો સાચી. એના છોકરાનું જે કરાવે એ કાકા એક વાત કહો આમ તમારી વાત તો સાચી. તમારા છોકરો જે એમને એમ કરે છે એટલે અમારા તો એવા છોકરાને તો ભત્રીજાને જ કરાવો. ઓ કાકા તો પેલા છોકરાને પરણાવો. એ પણ ઓય હેડો હેડો એ કાકા બોલ બોલ પછી. આ સાઈડ બાપ જોડે બી વાતો કરે છે. એને એના વિયો કરવાડા બાપ બે હારી છોકરી વિચાર છે એટલે કાળીને હારે ને એવું બધું ના દેવાનું 1000 રૂપિયા પતે. લે આ બા સસ્તામાં તમે આવું પતાવે મારી હગાઈ પણ તું હા તારે હગું થાય તો બસ ને તારે પૈસા ની તો કરે. 20,000 વાળી હારી ગોતી આવી છે ને તું જોઈને આવ્યો? જોઈને આવ્યો યાર એ તો વાત હાસી છે પણ તોય 20,000 રૂપિયા કે એટલે 20,000 રૂપિયા તો શું કરું 10,000 રૂપિયા બરોબર. દેખો તાર દેખો બીજું કોઈ મોટું ના જાઉં નથી. જવું. હારું એટલે બાપા, એટલે હું લેણું કરીને કાં તો એક હાજર વીઘો વેચી મારું બસ. સમજ આવ્યું ઉપર આવા માટે તો અમે આટલા બધા વીઘો હું તમે ચો નાખશો હા, હવે બોલ ને શું કરવા આબરૂ કટાવે. ઓય, શું એટલે વાતો કરે તમે બા ઈ તો અમારી કાકો વાત- ઈ ભત્રીજો. તો અમારી વાતો હતી. સારું તો આપણે તમે 20,000 રૂપિયા આલો બરોબર. તમે આની ભાઈ કરાવો તો એ નથી. અરે અમે મેટરમ ફરવા એ વાળા આપણે હગા બગામાં હવે એ બા મારી ઘાટમાં આવે ને ડાળતો એ બા તમારે આવતા રહેજો. બોલે છોકરો ક્યાં ગયો ચાલે ચૂપ. મોરે મોરે ચૂપ. આવતો રહેજે. આપણે તો નીચે રાખ. એ ચૂપ નથી. એ બા શાંત રાખો ને હગું હવે કરાવો. બોલ ને તું બી યાર તારા છોકરા હાગુ કરાવે એટલે વાળી બોલ બોલ આ બા તો એ આખો દાડો પી પી ફરતા હોય જય. એ, ઓય, કહેવાય. એના હા યાર મારે આબરૂ ના કઢાય એને આમું યાર બા મારી વાત આપો. હું તમને 20,000 રૂપિયા ને હાલ દઉં બરોબર. તો 4 હગું થશે. તમે પેલા પૈસા લાવો પણ હું હાલ ને હાલ કરાવું બોલો. એટલે આ બાપાનું ભાઈ. એટલે તું ફેંક્યા વગર બંધ થા ને હું તો જબરો છો. એ, હું જાઉં છું. તાર માજી એવી લાવી ના રે ના એવું ના કહેવાય કોઈ માં હારી લાવેલો માં તો કાળી છે તમે ગોતી રહી હારી લાવેલો ભત્રીજા પણ તો અહીંયા ઘઉં ભાગવા છે મેડ્યો. એ અમે બી વાતો કરીને આવો તમે અહીંયા ઉભા રહો અમાર બેન રીતે તમે- બોલ મગનભાઈ. હેડો. અરે જાન ભાઈ મારા લાલવાની તું હવે ચિંતા છોડી મે હેડો, હેડો. પૈસા હવે છોડી બધું મેલો. મારી ઉપર. પૈસા છોડી મેલો. નહીં પરણાવો એટલે ભત્રીજા. ભણાવો 20,000 નહીં પરણાવો 25,000 આલે. એ હારું હારું તમે વાતો કરો ને યાર. બા હું શું કહું તાર માજી એવી લાવી હા એ કાળી મારે નહીં લાવે દે તોરી લાવી શેર નહીં લાવી આ શેર આપણે શેર હવે શેર ની તો માગ છે એમ પીઝા ને એવું બધું ચાઈને લઈને આવે છે ગામડામાં રહે એ તો પીઝા તો ઓનલાઈન મંગાવી દઉં પાછું. હવે તારો બાય ની આલો આવે નહીં અમદાવાદ થી આલો. ના રે ના હું તો આ બેઠો છું. અરે એનો કાકો સઢાર બેઠો હોય. એવો હું તો આ બેસી ગયો લો તમે તો કરો હવે તમે તમારી રીતે કરો હું શું કહું હું તો હબુ કરાવું 25,000 અહીંયા લેવાના 10,000 મને અલગથી કરી આલ એ તો વાંધો નહીં. એ તો હું મારા કાકા જોડે તાર વાત કાકા નહીં કહેવાનું વાત નહીં કરવાની ને હું તોડે નાખી દઉં. આ તો વાંધો નહીં એ તો આપણે અલગથી અમે કાકા વીખો તો વીખવાના જ છે હાથ તો દબાઈ તો તારે હગું કરાવતો વતર તમે થાક નો આમ તો કોઈ નહીં હું તો નહીં હગું કરાવું આપણું વાત થાય. એ કાકા હો. આયો આયો અરે, ના ના શું થયું ભત્રીજા? જીએ ગયા બસ મારા કાકા જીએ ગયા કોઈ નહીં તો એટલે હગું કાકા કરાવવાનું એને હોય ને બી આવ્યો ને મારસી હવે આપણે બી આવ્યો. જવાનું હેડો તો જવાનું. આગે કરો ચાલો. વાત કરો હું આવે હા, ભત્રીજા. પેલા જોવા તો જો. નહીં, નહીં, પણ બોલ, 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 અરે, બોલ તમે કરે. નહીં રહેવા દો, રહેવા માથા ભરા માણસ છે. એટલે તાણે ને મારી જોઈને તારી જો સંબંધી થાય ને કે મને આ ઓલો એટલે કરી તું- નાખો. એટલે તમે રહેવા દો, રહેવા દો. સારું તો હવે આપણે મેં તમને 20,000 રૂપિયા આલ્યા બરોબર. હવે તમે કેટલા દાડામાં હગું કરાવશો એ વાત કરો પેલા. હું હગું તો ત્રણ દાડા કરે એ બા. નાખું ઓના ના લઈને આવતો હું તમે કહું એય, હગું આંગળીમાં મારી પેલા કરાવો, નીચે કરાવો. રાખ, એય. ઈ તો પેલા આવશે એ અમે મોટા ભાઈ. તો લઈ દો એને પહેણાવા દો
તો તો હું કરાવડાવી નાખીશ. પૈણાવાનો એને નહીં, આ એને તો 4 બૈરા હતા, ઈ જતા રહે. એવું હે? હારું હેડ હવે. આ તો તમારું એક વિચારતો, આ મારો છોકરાનું વિચાર ને એટલે મોંઘું ઈ કરાય. હારું હેડે તો હું તઈને તમારા છોકરા જેવો તો રાખો, તમારા છોકરા જેવો હોય તો. હા તો કરાય હું. જા ને હવે તું તારા છોકરાનું નહીં કરાવતું, તું આનું કરાય. એ મગન હેડો એમ. વાત આપણા વાત નહીં. બરાબર, હું 3 દાડા તેડ આવી તો પૈસા આલી દીધા. 3 દાડા તેડ આવું ને એટલે મારા હગાની વાત આવી જાય કમ્પ્લીટ. બરોબર, હા. ચોથા દાડે આપણે હગાઈ હેડે. કરવાની. કાકા બા આપણે ઓલી એ દાડા ભત્રીજા. મસ્ત તૈયાર થઈને આવજો. એ કાઢીએ. યાદ તૈયાર થઈ ભલે તું કાળો રે પણ જમાડી દે તરત. એટલો એનો કાળો કોઈ નહીં. એ ભત્રીજા હેડે તું. લાડો, હગાઈ. એ હગઈ ના તો ઢોલ લેવા ગયા બંધ ખાન બનતા. તેવલા બા લ્યા વાહ આપડે યાદ હે ને વાત એ પણ તું વાત ના કર. હેડ કે હેડ ચો ભરો. કંટાળો લેવરાવે છે. હેડ આ તરુણ એ યાર તમારા કરતા મોટો થઈ ગયો હું હવે સાચી જ વાત છે, મોટો થઈ છે ને તમ થોડી ઓલું નું ખાન તમે એટલે કશું નહીં થાય, મન કશું ના થાય ખબર હગાઈ તે થઈ ગઈ છે મારી હગાઈ વાત ગળે નહીં બેઠી હો મને. વાત તાર દીધી શું જા હગાઈ થઈ ગઈ છે અગઈ થઈ જી. છોકરી તમે એ પણ હા ગામમાં કોઈ નહીં લાવે એવી છોકરી છે. બતાવો તો ખરી. હા એ તો હતા ને થોડી વાત હગાઈમાં તમે આવજો લાડો બાડો ખાવા ને અલ્યા તારા કાળિયા મોઢાળા તારા ચાય થઈ જી હગઈ તો કે પેલા. અને હગાઈ તો મારી ઠીક ખરી તારા કરતા તો ઓછો કાઢ્યા બધા થાય હું તને કાઢ્યો હસી ઉડાડી જ લે તું. ત્યારે બહુ દઉં હવે સારું હેડ. હું આવું ભાઈ આ આગળ કાળિયા મોઢાળા ની ચાહી એટલે થઈ ગઈ. અમારે ચાહી કામ પાપા, હું મારા કાકા જઈને કહું. અરે ભત્રીજા મારા કાકા દુનિયામાં એક જ કાકા આવ્યો સારું હેડ ખબર છે યાર. હેડો હેડો કાકા એટલે આ છે મારું તો ઘાલીને બેઠા હે. અરે ભત્રીજા ઓ મગનભાઈ. હા બોલો. હા મગન બા આપણી વાત તો યાદ હે ને યાદ હશે તો ભમરાળો જ તું. એ હે બાપ્યું એના જેવું. શું કરીને આયા? કોઈ તો નહીં, મજાક કરું. આવું ના કરો હે. આ જો તડકન વધી ગયું. હવે હગુ આપડે હું વાત તો કરીને આવ્યો છે ટીની. ક્યાં વાત કરીને આયા? દિલ્હી જોડે હતું ગોમ શિખર શું હતું મિહાર હતું ચીવ ગોમ હતું એવું કોક નામ હતું. દિલ્હી ગયા હતા તમે? હા તો એટલે કેમાં ગયા હતા? પણ તમે 25,000 મેં 35,000 ભાડું થઈ ગયું હોય. 10,000 રૂપિયા બીજા તો પછી તમે અમે તમારા છોકરો નહીં બા નહીં તમે એના. હા હું તો તારો સાચી વાત પણ હવે હા તે દાડે યાર ઘર પહેરીને આવ્યો હતો. અલ્યા હા અમારું લખી છાંટો શું તારું લકી છે હવે લકી માં ઓઢા મારે હવામાં ઓઢા મારે હારે. પણ બા એ નાયો તો આ તો સાત પાસે એને ત્યારે નાયો. મેં કીધું કેટલું બોલ્યો તો હું એને. આ 3 દિવસ થયા હતા અને અમારું લખી છાંટે કાલ આવ્યો તો કાલ બીજું થયું હા બીજું મેં જ કીધું મેં કોઈ બા જોડે જાણું તો સટબટ લીધે બા નક્કી તને ટોન મારશે મારશે ને મારશે. તો કે ના બા કોઈ ના હવે કે. વાત કરું હું આખી મને પહેલા જ હું ના નહીં પાડતો. હા હું જ્યાં થશે દિલ્હી નો એક બાજુ ગમ હે ને અહીંયા જઈને આવ્યો તો પૈસા ખૂટ્યા પાછો આવી ગયો. તો પણ ફોન તો કરવો તો મને. ફોન કરા ભૂલી ગયો. એવા છો તમે તો ફોન ને બોન બધું ભૂલી જતા રે. નક્કી તમે ગોટાળો કરીને આયા બોલો. અરે ભૂલી ગયો યાર આવું શું કરો યાર. હવે બીજા હાલો 30,000 તો હું જઈને આવું. કાકા આલવા તો પડશે જ અને ભત્રીજા પર છેલ્લે નાટક કર્યા તો. ના રે ને નાટક હોય તેને નાટક કરે બા આપડે મગન બા એ લાયેલી ફોન. લાયા મગનબા તારા લગન જ નહીં થવા દે મને એટલે તો ખબર હું પડી ગઈ જઈને હવે. આવ્યો છું દિલ્હીના છેડે. મગન બા પણ તમે પૈસા લાગે ખૂટી જાય યાર તમે મેં તને શું કીધું ફોન હાલે જ નથી તારું કામ થઈ જશે. હા બોલો. મને તો લાગતું નહીં આ મગનબા તારા લગન થવા દે. જો 20 કીધા હતા એને તો મેં 25 આલે. 25 ના હવે 35 આયા એટલે એ ચાઈ ગયા નહીં. એ આટલામાં જ હતા. મને તો લાગે એવું પેલા હપાય રે ને આપડા એમ કરે છે તરત જ તંદાડા રહેવા હતા. મને તો નક્કી વેમ પડે જો તાર પૂછાવરાવું હોય ને તો તું તાર હે ને આજે 2 દાડા રહી હજી એમ કે ને 10,000 આલો. હું તો કહું હવે તું ના પાડ દે અને એમ કે પેલા મારા કાકા ના હે ને પેલા 25,000 આલે હતા ને એ હાલ દો. અમારે તો હગુ બગુ નહીં કરવું. અમારા હાગે તમે કરાવશો ને કાકા 2 દાડા તારા હદે ચલાવી દઈશ. તમે કહો 25,000 રૂપિયા માગી લે તો કાકા મારે તો હગુ બગુ નહીં કરવું. બા મારા કાકા ના હે ને 25,000 રૂપિયા પાછા આલી દો. મારે હગુ નહીં કરવું.
મારું નામ ના આવડું હોય ને ફરી કહેશે કે પેલા હગાઈ ના 20,000 રૂપિયા આલ્યા હતા. તને આવું કર્યું. શું એલા વિચારો છો તમે વાતો શું કરો કાકા બા. તરીકે? મારે હગાઈ નહીં કરે કાલ મને 25,000 ભાવ. પછી આધું મરું તારે હવું ચાલશે વધુ મળશે પણ અત્યારે હગાઈ નહીં થોડી વાર સમજાવ અંતે કોઈ હગા લઈને નહીં પણ આવે એ એની ઈચ્છા રહી. મારા ભત્રીજાની ઈચ્છા નથી. હવે એને પ્લાન બદલી જો આપડે તો અમે તમને હવે કોઈ એ પહેણાય હવે શું કહે ખબર હે તમારે હાબુ બાબુ કરવું નહીં. મને એવું કહે કે એક્ટિવા લઈ આલો પેલા. હા તે લાવો એક્ટિવા એક્ટિવા ખવડાવો છે કે બૈરું ખવડાવો છે તમારે અરે બૈરું પણ નહીં લાવતો એને. તો કોઈ નહીં મરો વાટા બા પૈસા તો આપણે 25,000 તો આલે બા તને 25,000 સિયા 25,000 એટલે હવે તારા કાકે નતા આલે માટે તમને 25,000 તારા માટે હું દિલ્હી ના છેડે ગયો તમે એટલે અમે નતા મળ્યા. તો કની મળ્યા મારા માટે ગયો તો અમે નતા મળ્યા. તમે શું કીધું તું કે લગન નો ખર્ચો ઉધી મારો, હગાઈ નો ખર્ચો મારો, એટલે તમને મેં 25,000 રૂપિયા આલ્યા હતા. હા તે પણ ગયો તો પણ શેઠ કરાઈ અહીંયા પહોંચ્યો ને થઈ એ તો હાર કેવાય હગાઈ થઈ એ તો હાર કે અહીંયા મંદિર હતું હું વાટકો લઈને કાઢી બેઠો મારા તારામાં મળ્યા તો વાત ના લે હવે ઈ વાત બોલીને બેઠા અરે આ તો હે યાર અહીંયા જે મારી વાત આપણે તો ઈ ભલે હાર કે અહીંયા મંદિર હતું તો હું વાટકો લઈને બેઠો આમ વાટકા આવી જાય મારા ની કાકા એ કાકા એ કામ સાઈડ માં આવો થોડો પાકીટ ના ખોના પોસ નો સિક્કો પડ્યો તો ને એનો વાટકો લીધા પ્લાસ્ટિક નો છે મંદિર માંથી ચોરીને કા કરે ના એવડા પાસે દોરી. એ હું કાકા વાટકો લઈને બહાર બેઠો ને તમે તાર તો મને બા 2 મિનિટ તાર તો બા. મને બા 2 મિનિટ મને તો તમે તો તને લાગે ભત્રીજા મને તો પૂરો 100% વિશ્વાસ છે તારે ખોટું જ બોલતો હશે. દિલ્હી વાત કરે એટલે આ દિલ્હીના બાય ની જોઈ નહીં દિલ્હી જતો હતો. હું ઇતો કહું ને દિલ્હી ના તું ગમે ઈ કર મને 25,000 રૂપિયા પાછા લઈ આવ. કરે દેખા નક્કસ જો યાદ રાખજે એક્ટિવા નહીં આવે. એક્ટિવા લાવું હોય ને નવું તો 25,000 રૂપિયા લઈને મગન બા 25,000 આ દે હવે તને શું કહું તારા માટે જઈને તમને દિલ્હી ના છેડે ફિક્સ એક કામ કરો એક કામ કરો આ જમીન હું તને ખોટું કહેતો હોય ને, તો હું ખોટું કહેતો હોય ને, મારી વાત આપો. આ જમીન કોની? તમારી જમીન તમે એમનો બાપા લઈ છે લે તો તમારી ના ના તમારી જ છે ખોટું નહીં. મારી નહીં યાર મને ખબર છે હવે. ઓલા હર્ષા કાકા નહીં યાર ફોન ફોન ચાલે તમારો ફોન ફોન ભત્રીજા તું ઉભો રહે ભત્રીજા. ફોન હું રાખતો જ નહીં મારી વાત ફોન રાખતો તો તારું હમ કર્યા વગર આવત પાછો મારી વાત આપણો હું શું કહું કે આ કાકાને પૂછી તું બરોબર એ કઈ જમીન એની જ છે એટલે હવે તમે આ જમીન જમીન મારી છે પણ કાગળ એમ નહીં જોડે ભલે કાગળે તો હું લઈ આલું ને તમે તમે વેચીને કેવી રીતે આલું એ પૈસા? તમારે જોવાનું કાગળે બહુ તમારે લઈ આલું બરોબર કાલના દાડામાં તો અહીંયા ને જમીન વેચી કાં તો ગીરવે મેલો મને 25,000 રૂપિયા કાલના દાડામાં જોવે મારી જોડે પૈસા નહીં તમારે જે થાય એ કર લો એટલે પછી પેલા આવો તો મગન બા હા, વિશ્વાસ આવો તો હતો મને. કેટલાય પછી પેલા હરખા બાન તો ઓળખો ને. આવા તમે કેટલાય દલાલ આલે અને તમારે અડધો બાર મારે શું કરી એવું લેવાનું? એમ હા હા જો જે થાય કર લો જો હાલ તો હમણાં તારા અડધો કલાક રહી જુઓ તમે અલા તવા જેમ બોલાવે એ આયા જો કવરે એને બધું પતી જાય પણ મારી વાત આપણો સમજાય દે યાર હવે. અરે શું કે ખબર હે? કે 25,000 રૂપિયા તમે આલે તો હું દિલ્હી ગયો હતો બરોબર દિલ્હી જઈને આવ્યો દિલ્હી એના બાય બી દેખ તમે પહેલા કીધું એ કે હું દિલ્હી જઈને આવ્યો તો કે અહીંયા જઈને હું આમ તાકીને વાત કર આ એના લાભો વાગતા છે આ માય કાંગલી એના લાભા વાગતા છે આપણે. હા હજી હું બતાવ ખબર હવે હું તમને સપોર્ટ આલું લ્યો લે બટી તું પકડ આમાં કાંઈ તું આમ કાંઈ. ભમો. એ બા, એ, બા, મારી ચીકુડી કાકા તમે આ બાજુ આવતા રહો આને ઓ બાલો બા એટલે વધારે પૈસા આલો નહીં આલવા. બા ઓ બા આલો બા તમે મારી તો બા આલો અરે બાર નથી આલવું. લ્યો, તું વાંગો એ તો લીધો. બરાબર થોડું લીધું વગર ઓમાય આ એક તોલ ભેગું આવો ખાવા પડે મારો પણ કાક. હવે શાંતિ રાખ. બાલો ઓ કાકા અમારો બાંધી લો. મિત્ર હતો. અને એ અમારો હરખા બાટા મિત્ર હવે. માર તું. ફોન લાઈન. અલે હરખામાં એવું ના છોડતા. હરખામાં. ઓ કાકા લે બા ચા આમાં કાંઈ બા છીટા. મરી જાય બા મરી જાય બા હજી આમ. કાકો તો બહુ આ તો અમારા ગામનું વાવાઝોડું છે. હવે ગમને કાકા. આવવાના જ નહીં આવવાના. આપણે બેન ભાઈબંધી કરી નાખો ભાઈબંધ ને નહીં તું પેલા ને પૈસા આપો એ, કાકા તો હવે મારી હગાઈ માં આવતા ધોકો કર્યો છે હા, તું રાહ દે. તું ધોકો લાવ્યો હોય. હવે આની હવે વાત તારે. ધોકો કર્યો એ 25,000 રૂપિયા નથી આવવાના. હાલ. ચારે ચાલે આપીશ જવા છે ને સીઝનમાં